જો ઘરમાં બાલકૃષ્ણ પ્રભુની સેવા હોય તો જશોદાના ભાવથી એની સેવા પૂજા નહીં, સેવા. આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજીની સેવા થાય. પૂજામાં વિધિનું મહત્વ હોય, સેવામાં સ્નેહનું મહત્વ હોય. પૂજામાં તો ભગવાનને જમાડો તો પ્રાણાય સ્વા, અપાનાય સ્વા, વ્યાનાય સ્વા, ઉદાનાય, ખાલી 30 સેકન્ડમાં ભગવાન જમી લે. પણ સેવામાં ઠાકોરજીને ભોગ આવે તો અડધો કલાક, 20 મિનિટ, અડધો કલાક એ પહેલા ભોગ સરાવાય નહીં. સેવા તો સેવા સ્નેહ પ્રધાન હોય, પૂજા વિધિ પ્રધાન હોય. તો આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે તો સેવા, એની સેવા કરવાની. ભગવાનની મૂર્તિને તો તમે ઘેર છોડી દરવાજે તાળું મારી અને આખું ઘર વેકેશનમાં ફરવા ઉપડી જાઓ. પણ જેના ઘરમાં બાલકૃષ્ણ પ્રભુની સેવા હોય એ બાલકૃષ્ણ પ્રભુને ઘરમાં પૂરીને એને એકલા છોડીને વયા ન જાય. આટલો ફેર. પૂજામાં આરતી ઉતારીને પછી આ દીવો કરો ને, દીવો પછી ત્યાં રહે ભગવાનના મંદિરમાં. સેવામાં એવું ન થાય. બાલકૃષ્ણ છે, બાળકની તો આદત હોય દીવાની જ્યોતને પકડવા જાય તો દાજી જાય. એટલે ત્યાં દીવો ઠાકોરજીની પાસે રાખી મૂકવાની વાત ના આવે. આરતી પણ ઉતારીને આરતી લઈ અને સીધા આરતીજી પધારી જાય. સેવામાં આ બધું ધ્યાન રાખવાનું આવે. ઉનાળો હોય તો શીતળ જળથી ઠાકોરજીને સ્નાન થાય, અને શિયાળો હોય તો થોડું હુંફાળું જળ હોવું જોઈએ. શિયાળો હોય ને ગરમ પાણીથી તમે ભગવાનને નેવડાવો એમ નહીં. સેવા એટલે ઠાકોરજીને સુખ થાય એની સાવધાની રાખવાની. પાણી પણ એટલું બધું ગરમ ન હોવું જોઈએ. બાળક છે, બાલકૃષ્ણ પ્રભુ છે, કષ્ટ ન થાય. બાળકને ગમે ત્યારે ભૂખ લાગે, એ હાલતા ચાલતા ખાતું. એટલે એક બંટાજીમાં કંઈક ને કંઈક ભોગ સામગ્રી ધરી રાખવાની. ત્યાં વચ્ચે ખાવાનું નહીં માગવાનું, એમ ડોળા નહીં કાઢવાના. સેવા છે. શિયાળો હોય તો આપણે મજાના ગોદડા ઓઢીને હુઈ જઈએ, સ્વેટર પહેરીએ, ભગવાન એમને એમ બેઠા હોય નહીં. જો સેવા હોય તો ભગવાનને પણ ગરમ વસ્ત્રો, ભગવાનને માટે પણ એવી રજાઈ તૈયાર કરાવે વૈષ્ણવ. ઠાકોરજીને એ રીતે શયન કરાવે. બાળક થાકી જાય, ગમે ત્યારે હુઈ જાય, એમ વૈષ્ણવના બાલકૃષ્ણ ગમે ત્યારે પોઢી જાય. આપણે જે દર્શન થશે પોઢી ગયા છે. વૈષ્ણવના ઠાકોરજી ગમે ત્યારે પોઢી જાય. એ તો એ જાગે ત્યારે આપણે રમાડી લેવાના હોય. બાકી આપણને ટાઈમ મળે ત્યારે રમાડવા જાઓ નહીં, સૂતા હોય તો જગાડીને રમાડો એમ ના હોય. ઠાકોરજીના સુખનો વિચાર કરવાનો. તત્સુખે સુખિત્વમ, એ સેવા છે.